આ છે લેજી ક્લાસીસ. હું છું મોહન ને આજે તમારા માટે લઈને આવ્યો છું એવી પ્રોડક્ટ કે જો તમને સુતા સુતા ટીવી જોવાની કે મોબાઈલ જોવાની આદત હોય તો આ તમારા માટે બેસ્ટ છે. અહીંયા તમે અંદરથી વ્યૂ જોઈ શકો છો, એકદમ ક્લિયર અને એચડી જોવા મળે છે અને તમે આ ગ્લાસ પહેરીને એકદમ આરામદાયક રીતે સુતા સુતા તમે ટીવી જોઈ શકો છો. મટીરિયલ અને ક્વોલિટી એકદમ સારા છે. જો આ પ્રોડક્ટ તમારા માટે બેસ્ટ હોય અને જો તમારે ખરીદવી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાં જઈને પરચેસ કરી શકો છો. વરરાજાના ખાસ ભાઈબંધોમાં મારો નંબર હતો એટલે વરરાજાના એના ભાઈબંધોને 40 જણને બુફે, બીજા બધા માટે બુફે હતું. અમારે 40 જણ માટે ટેબલ ખુરશીનો સેટઅપ હતો. તમારો છે નહીં એવો, પણ તમે બે બાજુ છે, અમારી એક જ બાજુ હતા. અને આવી ડીશ નહોતી, આવડી મોટી સ્ટીલની થાળી હતી. મારી બાજુમાં જ મહેસાણાનો ભાઈબંધ બેઠેલો. રસોડામાંથી ગરમા ગરમ બટાકા વડા આવ્યા. જેવું મારા મહેસાણાવાળા ભાઈબંધની થાળીમાં બટાકોડો હોય ને એવું જ લઈને એને બાઇક લીધી. પહેલું જ બચકું ભર્યું, બટાકોડું એટલું તીખું ને ગરમ, હારો ચોંટી ગયો, આંખમાં પાણી નીકળી ગયા. હું કહું શું થયું? શું થયું તને? મારા ફાધર બહુ યાદ આવે. મેં કેમ? મારા ફાધરને બટાકાવાળા હારા બહુ ભાવ. મને તો ભાઈ સ્વજનને વાલી આઈટમ આપણી થાળીમાં આવે તો આપણને એવું થાય કે મેં બટાકોડું લઈને મારા મોઢામાં મૂક્યું અને મેં પહેલી બાઈટ લીધી, મારી આંખમાં પાણી નીકળી ગયા. પેલો કે તમને શું થયું? મૂકો મને તાર ફાધર યાદ આવે. મને કે તમે મારા ફાધરને જોયા ને, તને ચોથી મારા ફાધર યાદ આવે? મૂકું તારા ફાધર સારા માણસ હતા, એ મરી ગયા ને તારા જેવા જુઠ્ઠા બોલાવી મૂકી ગયા. આ બટાકોડું આટલું બધું તીખું ગરમ છે, તાર સીધી રીતે નહીં કહેવાતું? હારા 40 જણમાં તું રહ્યો ને મને રોવડાયો. આ મહેસાણા હજી ઇન્ડિયાની, હજી ગુજરાતની એક ભાષા ભાઈ કહી રહી છે, સૌરાષ્ટ્રની ભાષા. મીઠામાં મીઠી ભાષા કોઈ હોય ને ગુજરાતીની ભાષામાં તો સૌરાષ્ટ્રની ભાષા છે. થેન્ક યુ સાહેબ. સૌરાષ્ટ્રની ભાષા એટલી બેટી મીઠી છે કે 15 દી તમે કોઈના ઘરે રહો ને તો વગર ખાંડે ડાયાબિટીસ લઈને આવો. અને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં આ મીઠી ભાષા છે, પણ ક્યાં છે? જે ગામમાં સંસ્કાર છે, એજ્યુકેશન છે ત્યાં છે. બાકી જાહેર જગ્યાઓમાં તમને એવી ભાષા મળવા મળે તમે બીજી બસમાં પાછા હો. હું અમદાવાદથી ભાવનગર બસમાં જતો હતો, એકલો જ જતો હતો, મારી વાઈફ નહોતા આવ્યા. બસમાં બેઠો ને 15-20 મિનિટ થઈ, મારી સામેની સીટ ઉપર એક બેન મારી સામે જઈને હસે. એટલે હું થોડો ફોર્મમાં આવી ગયો. એટલે મેં ખિસ્સામાંથી કાંસકો કાઢીને વાળો ઓળવા માંડ્યો. મેં કહું લાવો થોડો સેટ થયું. તો કંડક્ટર જોઈ ગયો. કંડક્ટર મને કે ભાઈ આ શું કરો? મેં કહું પેલા બેન મને સ્માઇલ આપે છે ને તો હું સેટ થઉં છું. મને કે સેટ થવાનું માંડી વળો, એ ગાંડી છે ગાંડી. એ બાવળાથી બેસે ને બગોદરા ઉતરી જાય. શરૂમાં મને ખબર નહોતી તે મેં તમારી જેમ 3 દી વાળ ઓળે લાગે. તમે ખોટી મહેનત કરો મા બાપલા. સારું. હવે અમદાવાદથી ભાવનગર છે ને તો રસ્તામાં બગોદરા કરીને ગામ આવે. આ બગોદરા હાઈવે ઉપર એટલી બધી હોટલ થઈ ગઈ છે કે મોટા કે બધા ચા પાણી નાસ્તો કરવા માટે ત્યાં ઊભા રહે. તો હું જે લક્ઝરીમાં હતો, અમારી લક્ઝરી ઊભી રહી અને પેલા કંડક્ટર ડ્રાઈવર હોય ને ક્લીનર હોય, કંડક્ટર ના હોય, અને ડ્રાઈવર ઓર્ડર આલ્યો, ત્યાં 20 મિનિટ ઉભે રહો ને ભાઈ જણા ચા પાણી કર્યો પછી ડાયરેક્ટ ભાવનગર. પછી રસ્તામાં કાંઈ નહીં મળે ભાઈ. હાલો બધા લક્ઝરીમાંથી ઉતરે, હું ઉતર્યો. રેસ્ટોરન્ટનો સેટઅપ જોયો. 4 ટેબલ આ બાજુ, 4 ટેબલ આ બાજુ, વચ્ચે મેનેજરનું કાઉન્ટર, આ બાજુથી એન્ટ્રી. હવે 8 ટેબલ કઈ રેસ્ટોરન્ટમાં હોય કોઈ નવીનતા નથી. નવીનતા હવે પાસે જઈને જોઈ. ટેબલ 4x2 મોટા ટેબલ ઉપર 4x2 હિરોઈનના બ્લોક્સ લગાડેલા, મોટા મોટા ફોટા હિરોઈનના. મેં કહું આ ગાંડીનો જ છે ને. આવા ફાઇન ફોટા સામેની વોલ ઉપર મૂક્યા તો કેટલી વોલ કવર થાય. અને ત્યાં મૂકવા છે ક્યાંય ચોંટાડ્યા. એટલે મેં જઈને મેનેજરને પૂછ્યું, મૂકું ભાઈ આટલા સરસ ફોટા તમે અહીંયા, એ ભાઈ ગરાગનાટા મામા તો ન ખાવ, એક બાજુ રહ્યો, હાલો કૂપન લીધી. મેં કોને એક બાજુ રહ્યો. હું એક બાજુ ઉભો રહ્યો, પણ પછી મહેતાજી વેટરને ઓર્ડર હાલતો હતો ને એ મેં સાંભળ્યા. તારે ખબર પડી કારણે હિરોઈનના ફોટા કેમ ચોંટાડ્યા છે. પેલા વેટરને કહે જયા પ્રધાને જલેબી હાલો. એ મીનાક્ષીમાં મરચા મૂકી દે. એ પૂનમ દોલન ને પોતું માર.
તારે મને ખબર પડી કે આને ફોટા કેમ ચોંટાડ્યા. લગ્ન જીવન સાહેબ ગમે તેટલા વર્ષનું હોય, અહીં બેઠેલા દરેક પરિણીત પુરુષે અને પત્નીના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એક વાર સાંભળેલું હોય ને હોય જ. કયું વાક્ય છે ખબર છે? તમામાં સહેજે બુદ્ધિ નહીં. સાલા બૈરા આપણને આવું કે? અને એ જ પાછી જઈને પડોશમાં શું કહે ખબર છે? એ જ બૈરું જઈને પડોશમાં શું કહી આવે? તમાર ભાઈ તો બહુ બોળા. બોલો સાલું, બધા એમને છેતરી જ જાય. અલી પણ છેતરી જાય ને, છેતરણી બોણી તારી બાએ કરી. તારી જોડે મને પરણાઈને તારી બા પહેલી છેતરી ગઈ. પછી બધા છેતરે જ છે. પુરુષ તરીકે, વર તરીકે, પતિ તરીકે, ધણી તરીકે, પટેલ તરીકે સાહેબ ગમે તેટલો ફાંકો તમે રાખતા હો, પત્ની ઘરમાં ધાર્યું એનું જ કરે. એના વરને પૂછવા ખાતર જ પૂછે, જસ્ટ ફોર ધ સેક ઓફ બ્લડી ફોર્માલિટી. ઓફિસથી ઘેર આવો એટલે પત્નીનો પહેલો સવાલ, આ ડિનરમાં શું બનાવ? બોલ શું ખાવું? તું કે બનાવ. આપણે કે શાક ને ભાખરી. ગઈકાલ તો ખાધા હતા. રોજ ભાખરા પછી પેટમાં દુખે. ઓકે, મેં કહું વઘારેલી ખીચડી દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો વૈદ્ય ખાવા ના પાડી. અને વઘારેલી ખીચડી દહીંમાં કર મજા જ ના આવે. બીજું કે મેં કહું દાળ ઢોકળી. છોકરાઓને ક્યાં ભાવે? છોકરાઓ ખાઈને લોચા ફેંકી દેવાના ને. અને એવો ટાઈમ નથી બે માટે અલગ બનાવવાનો. બીજું કે આપણે થાકીને આવે કંટાળી કે કહો કે તો તાર જ બનાવવું બનાય, તાર જે બનાવવું બનાય. તો કે ના, આમ તો મેં પછી હોંડવાનું પલાળ્યું જ. અરે છટકતે 2:30 વાગે હોંડવાનું પલાળ્યું છે, તો 6:30 ઉકરા મગજની નસ ખેંચે છે. પ્રોગ્રામ નક્કી જ છે, હાંડવો બનવાનો છે ને આપણે ખાવાનો છે. અને સાહેબ એ હાંડવો 250 ગ્રામ આટલો નાનો ના બનાવ્યો હોય, આટલો ના બનાવે. એ 2.5 કિલોનો લડીંગ ગઠ્ઠો ઉતાર્યો હોય અને ચોહલા પાડીને 4 રેડા તમને હાંડવો કરી મૂકે.